શ્રી વલ્લભા જમીન બેઠા છો જયમાં વગર વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર સિયમ ને શ્રી ગુસાઈજી ગોકુલ દાવ દયાળ નવनीत प्रिया लाल की अपने माथे विराजता सेव्य बधाय वैष्णव ने जाजा करे जाजा करे जाजा करे आવું તો ત્યારે જે આનંદ હતો ને દીકરી પિયર આવે ને ત્યારે જે આનંદ હોય ને પછી જાય ત્યારે એને જે તકલીફ થાય ને લૌકિકમાં એનાથી વધુ તકલીફ આપણને બધાને થાય છે. ટાઈમ એન્ડ ટાઈડ વેટ ફોર નોબડી. જાવું પડે છે, જાવું નથી, પણ મારા વાલા એટલું બધું લઈને જઈએ છીએ કે હું નથી માનતી કે આવતા વર્ષે આપણે આવીએ ત્યાં સુધી ખૂટે. આવતા વર્ષે કોને આવવાનો છે? એટલે હું વલ્લભને કહું ત્યાં સુધી મને જીવતી રાખજો એમ. આનંદનો વિષય એ છે. 10 દિવસ આનંદ પરમાનંદમાં ગયા. કોઈને ગિલે શીખવે નથી, કોઈને ફરિયાદ નથી, કોઈને ઝઘડા નથી, કોઈને તારું મારું નથી. બાકી 350 હોય ને ક્યાંક તો તકલીફ થાય હો. 100 માણસની જાન આવી હોય ને તો ફૂફાજી રિસાઈને આગા પાછા તો થાય જ. પણ આ રજરાનીનો પ્રતાપ, આ ગિરિરાજ બાવાનો પ્રતાપ, મહારાણીમાનો પ્રતાપ અને વૈષ્ણવનો પેલો પ્રતાપ આજે તમે લોકો એ ક્ષમતા ન રાખી હોત, તમને લોકોને એવું મનમાં થતું હોત કે આને આવું દીધું ને મને આવું દીધું, તો 350 ને સાચવવા અઘડા પડત. પણ વલ્લભ થકી પડે સર્વ સહેલું. આજે નહોતી કેવી એક વાત એવી કરવી છે. મિલનભાઈને નહીં ગમે પણ મારે હકીકત કેવી છે. બધા વૈષ્ણવે મને ફોન કર્યો કે ઈલાબેન તમારી સાથે આવવું છે. તો હું રાજી થઈ. મારી સાથે તમે નથી આવ્યા મારા વાલા, તમારા બધા સાથે હું આવી છું. હું એકલી છું, હું મારો ઘરવાળો. મને ઘણા એમ કે તમારે મંડળ લઈને આવજો. મેં મંડળમાં હું તો રતનિયો, હું ને મારા ઠાકોરજી. મંડળ બનાવીને ત્યાં બધું ઘણા પ્રોબ્લેમ થાય. અમારું કોઈ મંડળ નહીં. તમે કહો આવો તો આ બધાય જાણે છે. ડ્રાઈવર અમારો તૈયાર જ હોય. લેના દેના બંધ હે ફિર ભી આનંદ હે. ભક્તિ વેચાય નહીં, અને વેચીએ તો એક રૂવામાં જીવડા પડે. તો વલ્લભે અત્યાર સુધી કૃપા કરી છે. હવે નાની વાત નક્કી થયું તો બધા કે તમે લઈ જાઓ. મેં કીધું હું જ આમના ભેગી જાઉં છું, કારણ કે હવે અમારી ઉંમર એવી નથી કે અમે એકલા મેનેજ કરીએ. એટલે મિલનભાઈને ફોન કર્યો. મેં તો 70-80 જણા થશે. મને કે કાંઈ વાંધો નહીં ઈલાબેન. એટલે ત્યાં તો 2 દિવસમાં 350. પછી ફોન આવ્યો હવે બધાને ના પાડવાની છે. પાછળ 1300 જણા લાઈનમાં છે. એમણે મને એસ્ટિમેટ આપ્યો તો 21,800નો. અમે બેના ઘરે ગયા. મેં તો મિલનભાઈ
આ વખતે મારી ઈચ્છા એવી છે કે પહેલી વાર બધાને મારી સાથે આવવાનું મન થયું છે. આખું વર્ષ ભલે તમે કમાઓ, પણ આ વખતે નહીં નફો ને નહીં નુકસાન. તો 15,100 એમણે નક્કી કર્યું, મારા વાલા સ્પેશિયલ એસી ગાડી, આટલું સરસ જમવાનું. તમને રહેવામાં થોડી તકલીફ પડી છે મને ખબર છે, એમાં વાંક એમનો નથી, મારો જ. એનું કારણ જણાવો. 9 જગ્યાએ રૂમ રાખીએ તો રોજ આવી રીતે મળાય નહીં. એટલે અહીંથી એમણે મને ફોન કર્યો, બેન શું કરવું છે? મેં તો બાલકૃષ્ણમાં ઘણી રૂમો છે. મને ખબર હતી થોડી અહીંયા વ્યવસ્થા આઘી પાછી છે, બેમાંથી એક થાય, આઈધર ઓર. કાં બધા સાથે રહીએ અને કાં સગવડ મળે. તો મેં સાથે રહેવાનું પસંદ કર્યું. એ મારો વાંક છે તો તમે બધા મને માફ કરજો, નહીં તો સારી જગ્યાએ જ લેવાનું હતું, પણ સાથે ના રહેવાત. તમને બધાને આનંદ આવ્યો સાથે રહેવાનો? ગિરિરાજ બાવાની સામે સાચું બોલો છો? બસ, તો તમારો આનંદ મારા મનમાં ભેગો કરીને જાઉં છું. શું કામ ભેગો કરું છું ખબર છે? તબિયત જ્યારે એમ થાય ને કે હવે ઊભું નહીં થવાય, ત્યારે હું આ આનંદને પાછો ઓગાળીને ખાઈ જઈશ, એટલે મારે દવાની જરૂર નહીં પડે. મારે વાલા મિલનભાઈનો આભાર તમારા વતી માનીશ. બોમ્બેના વૈષ્ણવ એ કહે છે અમારે માનવો છે. મિલનભાઈને કેવું છે, આખું વર્ષ કમાજો અને દર વર્ષે વ્રજમાં નહીં નફો નહીં નુકસાનમાં અમને લઈ આવજો. તૈયાર છે? કબૂલ, મંજૂર. આપણે ગિરિરાજ બાવાની સામે વચન લઈ લીધું. આપણે વાણિયા છે ને. બીજી વાત, ગિરિરાજ બાવાની અસીમ કૃપા, વલ્લભનો આપણા ઉપરનો અતિશય પ્રેમ અને યમુનાજીની અમી દ્રષ્ટિ અને વૈષ્ણવનો સંગ. જીવનના 4 તબક્કા હોય, એમાં 4 તબક્કા ભેગા થયા. ગિરિરાજ બાવાએ બોલાવ્યા. કાલ તો આપણે બધા ઘરે જવાનું છે. ગમતું નથી તોય જવું તો પડશે જ. પણ એની પહેલા બેનનું તમારું કંચનબેન, આપણે બધા સોનું જ લઈ આવ્યા છીએ. કોઈ કંચન ને કોઈ મણી ને કોઈ કાંતા. અને બકુલાબેન, ઠાકોરજીને બકુલનું ફૂલ બહુ ગમે. અને મિલનભાઈ બધાને યારે મિલન કરાવે. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તમે બધા ઈલાબેન વલ્લભે કરાવ્યો મારા વાલા. તમે બધા સાથે આવ્યા, મને લઈ આવ્યા. તો દર વખતે આપણે બધા તમે મને લઈ આવજો અને આપણે સાથે આવશું. સત્સંગનો પ્રભાવ કેવો છે! આ 4 જણા દિલ્હીથી 2 જણા આવ્યા છે. ઉંમર 90 વર્ષ, સવારે ડાયાલિસિસ કરાવ્યું, બીપી ઘટી ગયું, લીમકામાં મીઠું નાખીને પીવડાવ્યું અને 3 વાગે મને મળવા અહીં આવ્યા. મારી લાયકાત નથી, આ કૃપા વલ્લભની વાણીની છે. મને જે એમણે મને પ્રેમ આપ્યો, મારો હાથ પકડી લીધો. મેં કીધું મા બાપ તો વહેલા ગુજરી ગયા છે, તમારા કરતા હું તમારી દીકરી જેવડી છું. તમે અલૌકિક મા બાપ જેવો પ્રેમ આપ્યો. જમવા ઘરે ન ગયા, ધરેલું લે છે અહીંયા લઈ આવ્યા અને થેપલું ને દૂધ ખાઈ લીધું. પણ ઈલાબેન અમારે રૂબરૂ સત્સંગ સાંભળવો છે. તો આ તમે બધા એ જ મહિલા છો.
તમે બધા મને પ્રેમ કરો છો એટલે વલ્લભ મને ગયેલી પાછી લઈ આવ્યા છે, તમારા માટે લઈ આવ્યા છે. હું તમારા બધાની ઋણી છું. ખાસ આભાર હું મારા ઘરવાળાનો માનીશ. નહીં કે ફોટો પડાવો, નહીં બહાર દુનિયામાં પોતાનું નામ કરવું. મારા વાલા, મને વોટ્સએપ કરતાય નથી આવડતું, જોતાય નથી આવડતું. મને ફોન કરતા આવડે છે, મને ફોન લેતા આવડે છે. મારા બધા ફોન એ ઉપાડે, કારણ હું બહુ બોલું છું તો મારું ગળું બેસી જાય છે. તો આવો જીવનસાથી દર વખતે ભગવાન આપે અને આવું સેવા સ્મરણ ને સત્સંગ કરાવે એવા વલ્લભના ચરણારવિંદમાં વિનંતી. આ રસોયા જેણે રાતના 2 વાગ્યા સુધી રસોઈ કરે છે, સવારે 4:30 ઉઠીને આપણા ઠાકોરજી માટે દૂધ બનાવે છે, સખડી ભોગના હોય એના માટે એવી સામગ્રી બનાવે છે, એ બધાના આપણે ખૂબ આભારી છીએ. તમે બધા જે આનંદ લઈને જાઓ છો એ મારા વાલા બધાને વાટજો અને કહેજો, વ્રજ એકવાર તો જવું ને જવું. એવા યમુનાજીનું એક સરસ ધોળ બેઠા બેઠા આપણે સાંભળીએ. અને પછી એક નાનો પ્રસંગ આજના અનુલક્ષીમાં હું કહું. બધાને બેસવું છે કે જાવું છું મારા વાલા? ઊંઘ નથી આવતી ને? કાલથી હવે હોવાનું જ છે. લગ્ન હોય ને એના આગલા દિવસે બધા જાનૈયા નો ઓલા કન્યાવાળા નો સુવે, એટલે આમણે કીધું કન્યાની કેડ ઉપર ભાર, એટલે અમે કન્યાવાળા છે, એટલે આપણે બધા આખી રાત જાગવાનું. તૈયાર છો ને? આપણે છૂટા પડવાનું છે, જરાય મન થતું નથી, પણ આપણે એક સાથે યાદગીરી આપણી લઈ જઈએ કે શરદ પૂનમ આવે છે હવે, તો આપણે એક રાસ રમીએ. એમાં જમનાજી પણ આવશે રાસ રમવા, પ્રભુ પોતે પણ પધારશે અને આપણે એવો સુંદર રાસ રમીએ કે આવી સરહદની રાતડી રે, આવી સરહદની રાતડી રે, અરે હાલો ને રમવા રાસ મરવાલા, હાલો ને રમવા રાસ મરવાલા. ચંદ્ર આકાશ હૈયામાં આવ્યો ઉલ્લાસ હોજી રે, હૈયામાં આવ્યો ઉલ્લાસ હોજી રે. અરે રાસ રમાડો ચંદ્ર ચોક મારવાલા, રાસ રમાડો ચંદ્ર ચોક મારવાલા. શણગાર સજીને આવ્યો સાવરો જીરે, શણગાર સજીને આવ્યો સાવરો જીરે. અરે જોયા જેવો છે એનો હાથ મારવાલા, જોયા જેવો છે એનો હાથ મારવાલા. નટવરના ઘર આવ્યા ચોકમાં ધીરે, નટવરના ઘર આવ્યા ચોકમાં ધીરે. અરે રાણી રાધિકાની સાથ મારવાલા, રાણી રાધિકાની સાથ મારવાલા. ગોપીઓના જૂથ આવ્યા સામટાજી રે, ગોપીઓના જૂથ આવ્યા સામટાજી રે. નવલા સજીને શણગાર મારવાલા, નવલા સજીને શણગાર મારવાલા. હાલો ને રમવા રાસ મરવાલા, હાલો ને રમવા રાસ મરવાલા. અરે હાલો 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 ને રમવા રાસ મરવાલા, હાલો ને રમવા રાસ મરવાલા. એક
એક ગોપી એક સાવરો જીરે એક એક ગોપી એક સાવરો જીરે અરે ફરતા ઉભા છે જોડા જોડ મારા વાલા ફરતા ઊભા છે જોડા જોડ મારા વાલા ફરતા ઉભા છે જોડા જોડ મારા વાલા ફરતા ઊભા છે જોડા જોડ મારા વાલા જમનાજી આવ્યા લહેરાવતા જીરે જમનાજી આવ્યા લહેરાવતા જીરે અરે ઉભા શ્રીજી નિસંગાથ મારા વાલા ઊભા શ્રીજી સંગાત મારા વાલા અરે ઉભા શ્રીજી સંગાથ મારા વાલા ઊભા શ્રીજી સંગાત મારા વાલા અરે હાલો 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 રે રમવા રાસ મારા વાલા હાલો રે રમવા રાસ મારા વાલા વાજિંત્ર વાગે તાલ સુરમાં જીરે વાજિંદ્ર વાગે તાલ સુરમાં જીરે અને રાસ જામ્યો છે અણમોલ મારા વાલા 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 મોહન સંગાતે રાસ ખેલતા જીરે મોહન સંગાતે રાસ ખેલતા જીરે અરે નાચે છે મનડાનો મોર મારા વાલા નાચે છે મંડળાનો મોર મારા વાલા તાતા થઈ થઈ નાચતા જીરે તાતા થઈ થઈ નાચતા જીરે અરે તાતા થઈ થઈ નાચતા જીરે તાતા થઈ થઈ નાચતા જીરે આપે છે સમ સમા કાલ મારા વાલા આપે છે સામ સમા કાલ મારા વાલા કરમ મેને કરે ફૂલડી જીરે રાસ રમે છે ફૂલડી જીરે ઉડે છે અબિલ ગુલાલ મારા વાલા ઉડે છે અભિલ ગુલાલ મારા વાલા હાલો ને રમવા રાસ મારા વાલા હાલો ને રમવા રાસ મારા વાલા હાલો 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 ને રમવા રાસ મારા વાલા હાલો ને રમવા રાસ મારા વાલા મસ્ત બની છે આજ ગોપીઓ ધીરે મસ્ત બની છે આજ ગોપીઓ જીરે અરે મસ્ત મદન મોહન લાલ મારા વાલા મસ્ત મદન મોહન લાલ મારા વાલા રાસ રમવા પ્રભુ આવ્યા કેટલો ટાઈમ થઈ ગયો આપણને તેમ કે આપણે હમણાં જ ગયા છીએ પણ રાસ રમાડે અલબેલડો ધીરે રાસ રમાડે અલબેલડો જીરે અને વીતી ગયા ખટમાસ મારા વાલા ખેતી ગયા ખટમાસ મારા વાલા 6 મહિના થઈ ગયા હવે આમાં મિલનભાઈ દાવાનું કે આપણને ગમે 6 મહિનાની રાત છે અમે તો 6 મહિના પહેલા જાશું તમારે વ્યવસ્થા કરવી તમારા ખર્ચે બસ રાત પેલો ધીરે રાસ રમાડે અલબેલડો જીરે ગયા ખટમાસ મારા વાલા ખેતી ગયા ખટમાસ મારા વાલા અરે વિશ્વનો નાથ રમ્યો રાસડો ધીરે વિશ્વનો નાથ રમ્યો રાસડો જીરે આ ગોપી ભૂલી છે દેહ પાન મારા વાલા ગોપી ભૂલી છે દેહભાન મારા વાલા અરે ગોપી ભૂલી છે દેહ પાન મારા વાલા ગોપી ભૂલી છે દેહભાન મારા વાલા એ ગાય શીખે ને સુને સાંભળે ધીરે ગાય શીખે ને સુણે સાંભળે ધીરે એની વાલોજી પૂરશે આસ મારા વાલા વાલોજી
પૂરશે વાસ મારા વાલા, કાલોજી પૂરશે આસ મારા વાલા, કાલોજી પૂરશે વાસ મારા વાલા. હલો 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 હલો. આજનો દિવસ મારે કેવો આનંદકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગિરધારે. આપણે ત્યાં રાસમાં આવી ગયા ગોકુળના ગિરધારી અને ગિરિરાજ બાવા. હવે આપણી પાસે સમય થોડો છે, રાત થોડીને વેશ જાજા, પણ બકુલાબેનને 2 મિનિટ બોલવું છે અને હું રાજી છું. તો એમને કહીએ કે આપ પણ 2 મિનિટ અમને આપો અને આપણે સાંભળીએ. ના ના બેટા બેટા વૈષ્ણવો, ચેન્જ કરી દેજે. જય શ્રી કૃષ્ણ. ખાસ મારે એક જ વાત કહેવાની હતી કે અહીંયા જે આપણે બધા ભેગા થયા છે, ઠાકોરજીની કૃપા ઘણી ગણો માધ્યમ ઈલાબેન કહેવાય, પણ ગામે ગામના વૈષ્ણવોને ભેગા કરનાર ઠાકોરજી સિવાય બીજું કોઈ હોય જ ન શકે. સાત સહકારમાં મિલનભાઈ, જેમને ગમે ત્યારે મેં તો ફોન કર્યો છે અને મિલનભાઈ કે હા બેન બોલો. બીજો એવો કોઈ બીજો જવાબ નથી કે શું કામ અત્યારે ફોન કર્યો, એવું કાંઈ નથી. આપણે એમનો ખાસ આભાર માનીએ. સમય પ્રમાણે ચા પાણી નાસ્તો જમવાનું બધું જ બધાને આપ્યું. પૂછેલા દરેક સવાલના સાવ સંદેથી જવાબ. મેં એમને કીધું કે મારો ભાઈ ગોકુળમાં રહે છે એટલે હું આજે ગોકુળ જઈ આવી, કાલે હું નહીં આવીશ. એટલે મને કે બેન કીધું હતું. હવે ભાઈ કીધું હોતની વાત જુદી છે, પણ દરેક વસ્તુ હસવામાં કાઢવી એટલી સહેલી નથી. આટલા મોટા વૈષ્ણવનો જે સમૂહ છે, ઘરની 5 વ્યક્તિને ભેગી રાખવી હોય ને તો મોટાએ બહુ નમવું પડે છે. તો મિલનભાઈનો ખરેખર આભાર માનીએ અને માધ્યમ તરીકે ઈલાબેન, બાકી આપણે બધા જે મળ્યા છે ઠાકોરજીની કૃપા, ગિરિરાજ બાવાની ઈચ્છા હશે તો જ આપણે બધા અહીંયા આવી શક્યા, મળી શક્યા. સૌથી વધારે તો બાપા બેઠા છે એમનો આભાર માનીએ. મારા પપ્પાની ઉંમરના છે, પણ હું એમને જોઈને ખરેખર એટલી બધી ખુશ થઈ છે. એમનું મનોબળ જોઈએ ને તો આપણે વિચાર કરો કે હું તો એમ કહું છું મારું પગ દુખે છે, પણ એમનું મનોબળ જોઈએ તો કોઈ એમ કેવું નહીં મને કાંઈ થાય છે. બરાબર. અને ખરેખર દાદા જે બેઠા છે એમને આપણે 2 તાળીથી વધાવીએ. ઈલાબેનને પણ વધાવીએ, મિલનભાઈને પણ વધાવીએ, દાદા બેઠા છે એમને પણ વધાવીએ. બાકી વૈષ્ણવ સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે મળ્યા છે, કાલે પંખીના માળાની જેમ છૂટા વળી પાછા એવો કોઈ પ્રસંગ આવશે ત્યારે મળશું. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. હું આનાથી વધારે બોલી નહીં શકું તો મારી પણ જય શ્રી કૃષ્ણ સ્વીકારશે. વલ્લભાધીશ એવું કહેવાય, ગોળ હોય ને ત્યાં માખી આવે. આપણે ગોળ કયો જ ખબર છે? વ્રજ. આ રજ. આપણે બધા ઠાકોરજીને પ્રેમ કરીએ છીએ. કરીએ છીએ ના? હું તો એમ કહું છું નથી કરતા. ઠાકોરજી આપણને કરે છે ને એટલે આપણે કરીએ છીએ, આપણે ઓછા નથી. આજે અમે ગાડીમાં આવતા હતા તો એક નાની વાત સાંભળી. સેવા, સ્મરણ, સત્સંગ બધું કરીએ, પણ સ્વભાવ આપણો બરાબર ન હોય. સમજી ગયા? એ મારા શ્રીએ દાખલો આપ્યો હતો કે રાવણ હતો ને, રાવણ એ એટલી ભક્તિ કરતો હતો કે શંકર ભગવાન સામે પ્રગટ થતા હતા. વાંચ્યું છે ને બધાએ, હું ખોટું નથી કહેતી ને. હિમાલયની ચોટ હલી જતી હતી. રાવણની ભક્તિ એવી હતી, પણ એનું મન પવિત્ર નહોતું, એના વિચાર સારા નહોતા. ભક્તિ તો જ ફલિત થાય મારા વાલા. મારા કરતા મારા વૈષ્ણવને દુઃખ ન થાય. મને ક્રોધ આવે હું સમાવી લઉં. મને એટલી સહનશીલતા આપ કે કોઈનું મને ખોટું ન લાગે. અને જ્યાં મને ગુસ્સો આવે ત્યાં હું મૌન રહું.
હું કોઈના માટે દ્વેષ ન રાખું. ક્ષમા વિરસ્ય ભૂષણમ. તો અહીંયા આવ્યા છીએ તો થોડુંક લઈને જઈએ. ઘર હોય, કુટુંબ હોય, સમાજ હોય, દેશ હોય કે પાડોશ હોય, વૈષ્ણવ બનીને જીવજો. આપણે નામના વૈષ્ણવ નહીં બનીએ તો મારા ઘરે અને તમારા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પ્રસન્ન થશે અને આપણે લીલામાં જશું ત્યારે ગોપીઓને, ગોપને, લતા પતાને બધાને શું કહેશે ખબર છે? વ્રજમાં તો બધાએ આવતા હતા. પિકનિક કરીને પાછા જતા હતા. આ ઝુંડ એવું આવ્યું ને, પ્યારીજુ આમ જો આ કોણ છે બધા? ત્યારે રાધાજી એમ કે પ્રભુ તમારા કરતા હું બધાને વધુ ઓળખું છું. બસ આટલું લઈને જઈએ. અને છેલ્લે એક જ વાત, જીવનમાં ક્યારેય અભાવ ન રાખતા. ઘણી વાર એવું બનશે, અભાવ નહીં રાખો ને તો ભાવ વધશે, અને ભાવ વધશે ને તો સ્વભાવ સુધરા વિના નથી ગમતું ને. પણ 8-10 દીથા બહુ ગળું ગળું ખાધું, હવે અપોચો ના થાય ને. અને ક્યારેય મુશ્કેલીમાં મૂંઝાતા નહીં. વ્રજને યાદ કરજો. વ્રજવાસીઓ કાયમ કે ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है. ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है. अरे तकलीफ को बता दो मेरो ठाकुर कितनो बड़ो है. तकलीफ को बता दो कि मेरो ठाकुर कितनो बड़ो है. મને આઈસીયુમાં દાખલ કરી ત્યારે બધાને એમ હતું, બધું બંધ, ફોન બધા હેંગ. પણ મારો ઠાકોર બડો હતો, મને પાછી લઈ આવ્યો. એટલી શ્રદ્ધા રાખજો. બાકી 10 દિવસમાં કોઈ ફોટા પડાવવા આવ્યું હોય, કોઈ વાતો કરવા આવ્યું હોય, કદાચ ક્યાંય મારું મોઢું નથી થયું પણ અજાણતાય થઈ ગયું હોય તો વ્રજમાં મને માફ કરીને જાજો. એવું કહેવાય કે વ્રજમાં તમે 1 ગણું પુણ્ય કરો ને તો 1000 ગણું થાય, અને 1 ગણું પાપ કરો ને તો 1000 ગણું. તો મારા વાલા, મારા દોસ્ત સામું ન જોતા, મારા પ્રેમ સામું જોજો. બસ આયા એ જ વાત કરું. હે શ્યામ, તારી બંસી બની બજવું છે મારે. હે શ્યામ, તારી બંસી બની બજવું છે મારે. એમાં સૂર પૂરવા કેવા, કેટલા અને ક્યારે એ જોવાનું તારે. એમાં સૂર પૂરવા કેવા, કેટલા અને ક્યારે એ જોવાનું તારે. હું બોલું છું એનો એ બોલાવે છે. હું બોલતી હોઉં તો લૌકિક જ બોલું, પણ અલૌકિક બોલાવે છે. આટલા બધા વૈષ્ણવ રોજ કેટલા બધા પુશ કરાવે. મેં બધાને વિનંતી કરી છે, જે પુશ કરાવો ને મને ફોન કરજો. અને એ ફોન દાદા ઉપાડે ને તો મને દઈ દે. ત્યારે હું એક વાક્ય બોલું, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા. બસ તમે યશોદાજી બધા બની ગયા અને મારી સાથે આવી ગયા, મારી સખી થઈ ગયા. તો હવે જેટલાના ઘરે નથી બિરાજતા એ અહીંથી નક્કી કરીને જાઓ. મંદિરિયા સોના રે ઠાકોરજીની સેવા વિના અંતરિયા તલસે રે ઠાકોરજી. આજે મેં એક વસ્તુ ત્યાં ગોવિંદ કુંડ ઉપર જઈ, એક ભાઈ છે ને એના વહુ લાકડી દે એના હાથમાં, મારાથી 3 ગણા
અને હાથ પકડીને હાલે. એ ત્યાં ઊભા ઊભા નાચતા હતા. હું જોવા ગઈ કે એ જ છે. આ વ્રજ રજનો પ્રતાપ છે. ત્યાં ઓલા કોકાભાઈ જે ગાતા હતા ને, એને એક વાત કરીને પૂરું કરું છું કે કેલાબેન તમે કેવી જગ્યાએ આવ્યા છો ખબર છે? આપણને કોઈ કહે ને ખબર છે, આપણે ના પાડવાની તો જાણવા મળે. દમલાજીને પૂછ્યું વલ્લભે, દમલા તોને કશું સુન્યો? આપણે હોય શું કઈ? હા, બધું સાંભળું. દમલાજી હતા ને લલિતાજીનું સ્વરૂપ. શૂન્યો લેકિન સમજો. એ સમજ્યા નહોતા તો આપણે બધા આવ્યા, નહીતર આપણે રખડતા હોત, મંદિરે મંદિરે માથા ટેકવત, અરે દેવે દેવે દીવા કરત. ના, હવે રાજના ખાસા ખવાસ. અમે રાબડી અમને ન ભાવ, અમે તો ચોખ્ખા ઘીના ખવૈયા. બપોર દૂધપાકમાં કેવી મજા આવી હતી. રાબડીમાં આવે તો આપણે બધા દૂધપાક વાળા છીએ. તો મારા વાલા, એણે એક નાની એક જ મિનિટની વાત કીધી કે તમે જે અહીંયા બેઠા છો ને એ જગ્યા નંદ બાવા યશોદાજીએ કહ્યું, લાલા તું હવે અમને 68 તીરથ કરાવી દે, અમારી જિંદગી પૂરી. વાત મોટી કરી હતી પણ મારે 1 મિનિટમાં કહેવી છે કે આપણે ક્યાં છીએ, આપણું સ્વરૂપ શું છે. તો કે સારું બાબા બેસો. રથમાં બેઠા, એટલી ધૂળની ડમરી ઉડે, એટલી ઉડે, કાળી 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 કાળી. અરે લાલાએ કાવ ભયો તો સામે બે મોટા મલ્લ જેવા બાજતા હતા, ઝઘડતા હતા. એ કોણ હતા ખબર છે? પુષ્કર અને પ્રયાગરાજ. પહેલો ગોવિંદ કુંડ મેં સ્નાન કरूंगो, ઓલો કે પેલા મેં કरूंगो. ત્યારે નંદ બાવા યશોદાજીએ કહ્યું, અમારે ક્યાંય યાત્રા કરવા જવું, અમારું આ જ 68 તીરથ છે. તો આપણે તો ક્યાંય જઈએ કે ના જઈએ, આપણા 68 તીરથ અહીંયા છે. 10 દિવસમાં બન્યા એટલું ઠાકોરજીએ કૃપા કરી. આપણે બધા આનંદ કર્યો. કોઈને ઘરે જવું છે કે અહીંયા રહેવું છે? આ મિલનભાઈ ગાય એટલે ખબર પડે. રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. મારે માથે છે પાણીની હેલ રે, ઘેર જાઉં ગમતું નથી. મારે માથે છે પાણીની હેલ રે, ઘેર જાઉં ગમતું નથી. અમે ગાયો ધોયા વિના આવ્યા કે ઘેર જાઉં ગમતું નથી. અમે ગાયો ગાઓ બધા. હવે જોજો વાછરડાના ખેલ રે, ઘેર જાઉં ગમતું નથી. હવે જોજો વાછરડાના ખેલ રે, ઘેર જાઉં ગમતું નથી. અમે સાસુ કયા વિના આવ્યા કે ઘેર જાઉં ગમતું નથી. અમે સાસુ કયા વિના આવ્યા, ઘેર જાઉં ગમતું નથી. હવે જોજો માખણિયાના ખેલ રે, ઘેર જાઉં ગમતું નથી. હવે જોજો માખણિયાના ખેલ રે, ઘેર જાઉં ગમતું નથી. હવે જોજો સાસુજીના ખેલ રે, ઘેર જાઉં ગમતું નથી. હવે જોજો સાસુજીના ખેલ રે, ઘેર જાઉં ગમતું નથી. અમે પાણી ભર્યા વિના આવ્યા કે ઘેર જાઉં ગમતું નથી. અમે પાણી ભર્યા વિના આવ્યા, ઘેર જાઉં ગમતું નથી. હવે જોજો ના રંગ બના ખેલ રે, ઘેર
જાવું ગમતું ક્યાં ગયા નણંદબા વાળા? ઘેર જાવું ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના આવ્યા તે ઘેર જાવું ગમતું નથી. હવે જોજો સાસુ મના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. હવે જોજો સાસુ મના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો કે ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો કે ઘેર જાવું ગમતું નથી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હા બોલો 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 બોલો. શ્રીજી બા ટ્રાવેલ્સ દ્વારા આયોજિત આપણું વ્રજ 84 કોષ પરિક્રમા આપના સાથ અને સહકારથી અમે પૂરી કરી શક્યા છીએ. આપનો સહકાર ન મળે છોટા થવાનો મારો ખૂબ ખૂબ રોડી છો. એક ભૂલથી થઈ ગઈ, માફ કરો. બસ આપનો સાથ ને સહકાર ભવિષ્યમાં પણ મળતો રહે એ સર્વેની અપેક્ષા. જ્યારે જ્યારે પણ મારા આયોજન થશે તમે વોટ્સએપમાં બી હું આપણું જે આ ગ્રુપ છે એ ચાલુ જ રાખ, બધા કહે છે ચાલુ જ રાખજો, બંધ ના રાખજો. તેમાં પણ દરેકને મેસેજ જ્યારે જ્યારે પણ તો પેલી કંકોત્રી મુંબઈ મોકલજો. ચોક્કસ આવે તો અવાય. શિવલ્લભાઈ હવે દાદા આવ્યા છે, એમને બે શબ્દો કહેવા છે. કોણ ક્યાં આવી જાય અને શબ્દો દ્વારા વ્રજને સજાવી જાય અને આપણને આશીર્વાદ આપી જાય. શબ્દોને સજાવવા, શબ્દોને શણગાર કરવા એ કવિની કોરી કલ્પના નથી, એ હકીકત છે. તો વ્રજમાં આવ્યા, ઘણા 5000ના સેલા પહેરતા હતા. પછી આ મારા સામું જોઈને હશે. એને પૂછ્યું તો હું કેવી લાગુ છું, અને પછી હું એમ કહું વાહ ગોપી. અને એ શરમાઈને મેં જોયું છે ને ત્યારે મને એમ થયું કે વ્રજની ગોપી અહીંયા આવી ગઈ છે. એવો આનંદ લીધો. હવે દાદાને કહીએ 2 મિનિટ એમને જે પોતાનો હરખ વ્યક્ત કરવો છે એ કરે. બોલો વલ્લભા की जय, श्री गिरिराज धरण की जय, श्याम सुंदर श्री हमने महारानी की जय, श्री वल्लभाधीश की जय, गुसाई जी परम दयाल की जय, पूज्य जीजी मैया ની જય. ખરેખર આપ લોગ બહુ નસીબદાર છો. કેટલા વર્ષના પુણ્ય પછી આવા બેન આપણને મળે અને આટલો સત્સંગ કરાવે એ ખરેખર નસીબ હોય તો જ થાય. કોઈ વસ્તુ કેટલી વાર વિચાર કરીએ છીએ વ્રજમાં જાઉં. અમે વર્ષ પહેલા 70 માણસો લઈને આવ્યા, એવા કંટાળી ગયા. કોઈ આમ જાય, કોઈ રિક્ષામાં જાય, કોઈને ગોતવા જવા, કોઈ જમવા જવું. અને મિલનભાઈએ 350 માણસને એક સાથે રાખ્યા છે. મારે વધારે નથી કહેવું, પણ ખરેખર છેલ્લા 2-2.5 વર્ષથી અમે ગીલાબેનના રાહ જોતા હતા. કેટલી જગ્યાએ ટેલિફોન માંગ્યો, કેટલી જગ્યાએ મળવાનું કર્યું. આજ સવારે 4 વાગે ઉઠીને 5 વાગે હું ડાયાલિસિસ કરવા જતો. ડાયાલિસિસ કરીને ઘરે આવ્યો, બીપી 44 થઈ ગયું, ઉપરનું 70. બધા તમારે જાવું જ ન જવાય. અને ડોક્ટરને ફોન કર્યો, ડોક્ટર કે તમારે જવાય નહીં, આરામ કરવો જોઈએ, જવાય નહીં. મારે ઈલાબેનને મળવું છે ને ઈલાબેનને મળવા માટે ખાસ હું આવ્યો. અને ખરેખર જ્યારે ઈલાબેન નહોતા આવ્યા તો મને બહુ શ્વાસ ચડ્યો હતો. એટલો બધો શ્વાસ ચડતો હતો કે ડાયાલિસિસમાં પાણી હોય એટલે શ્વાસ ચડે. શ્વાસ એટલો બધો ચડતો હતો, ઈલાબેનની આને બેઠા શ્વાસ બધો ઉડી ગયો. કઈ ખબર હતો એ કેવી છે? ઠાકોર જેને વૈષ્ણવને ભગવતીઓની કૃપા છે. આવા ભગવતીઓ આપણને મળ્યા છે
મેં તો ખૂબ આપ લોકો લાલ રહેજો, અમે તો દિલ્હી છીએ, નથી મળતા, રોજ સાંભળે છે એ સત્સંગ. ઘણી વાર વાત થાય ને તમે નીલાબેન અમને બધું સમજાવો, પણ ઘણી વાર પાછો ઓલો કેન્સલ થઈ જાય, પાછું અડધું આવે, પાછું અડધું બંધ થઈ જાય, એવું ઘણી વાર વોટ્સઅપ થાય. મારી બધા વૈષ્ણવ આગળ એક જ માગણી છે, તમે આપશો? આપશો? જરૂર આવજો. મારે દિલ્હી લઈ જવા છે ઈલાબેન. બધા હા પાડી કીધું છે ને. હવે ઈલાબેન ને ફોર્સ કરવાનો તમારા બધાની જવાબદારી છે. તમે ગમે એમ કેટલા વૈષ્ણવ આવો, ઠાકોરજી ત્યાંથી બહુ જગ્યા છે, બધી વ્યવસ્થા છે, અને ઘણી અમારે ત્યાં ઘણા સ્વરૂપ પણ બિરાજે છે, સકડી ભોગની સેવા છે, એટલે ઈલાબેન કાંઈ વાંધો ન આવે. મિલનભાઈને મેં પહેલા કીધું હતું, આજે કહું છું કે ઈલાબેન જરૂર એકવાર મારે ત્યાં પધારે. બસ મારી ઈચ્છા, હાર્દિક ઈચ્છા છે. આ ગિરિરાજના તળેટીમાં આપને વિનંતી કરું છું કે આપ જરૂર મારે ત્યાં પધારો. બોલો શ્રી વલ્લભાઈ. ભગવાન જ્યારે કાંઠિયાવાડમાં આવ્યો ને, ગોકુળમાં રોકાણો ના, મથુરામાં રોકાણો, ક્યાં રોકાણો? દ્વારકા. ક્યાં આવ્યું? કાઠિયાવાડ. એ કાંઠિયાવાડના છે. એટલે હું ભૂલી પડું પછી મને આવવા દે ખરા? તો તમને બધાને મજા આવશે મારા વિના અમદાવાદમાં? બધાને લઈને આવો ને, પણ બધાને લઈને આવો, બધા માટે વ્યવસ્થા છે. એમની મારે એક જ મિનિટમાં વાત કરવી છે. આ વ્યક્તિત્વ કેવું છે તમે ઓળખતા નથી. કચ્છમાં જ્યારે ભૂકંપ આવ્યો, એમણે નજરે ત્યાં જીજી ભેગા ગયા અને બાળકોને બધા દટાઈ ગયા હતા, જીવતા હતા એને લઈ આવ્યા, અને જે બધી વ્યવસ્થા કરી છે જીજીએ મને વાત કરી છે. કારણ કે એ જીજીના વાલા છે ને, હું વાલાની વાલી છું. તો એ વાત જીજી નહીં. મારા બા ગુજરી ગયા ને ત્યારે જીજીનો ફોન આવ્યો હતો, ત્યારે લેન્ડલાઈન નથી. હજી હું છું, એટલે હું છું. બસ જીજી ત્યાં સુધી નિભાવ્યું અને મારી સાથે એવો જ વ્યવહાર કરતા હતા. અને આ જીજીના વાલા મળ્યા છે ને તો મારા પિયરિયા મળી ગયા હોય ને એવો આનંદ મને થઈ ગયો છે. બસ તમે બધા આજે આપણે ખૂબ આનંદ કર્યો. આપણે કોઈએ રોતા રોતા નથી જવું. દીકરીનું સાસરે જાય ને તો એક આંખ રડતી હોય ને એક હસતી હોય. સારું મળ્યું હોય ને એટલે હસતા હોય, પણ વિદાય આપે ને તો રડે. આપણે બધા વ્રજમાંથી જઈએ છીએ. વ્રજ રજ, વ્રજ ભાવ, વ્રજ આનંદ, વ્રજ રસ, વ્રજ પ્રેમ, વ્રજ સત્વ, વ્રજ મમત્વ, અને વ્રજ આખાને ભેગું લઈને જઈએ. કારણ કે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી વ્રજ સાથે લઈને આવ્યા છે. બસ બીજું કાંઈ ન કહેતા. હા, એક મિનિટ, એક નાની વાત કરી, અહીંયા આપણે પૂરું કરીએ. એક સંત હતા, એ ગામની બહાર બેઠા રહ્યા અને દર 3 વર્ષે અધિક મહિનો આવે એટલે બધા એમને કહે કે તમે અમને કેદાર લઈ જાઓ ને, તમે અમને બદ્રીનાથ લઈ જાઓ ને, તમે અમને રંગનાથ લઈ જાઓ ને. એટલે એ જવાબ આપે, હું બધાનો ભાવ તમને અહીંયા સમજાવું. તમે નહીં જાઓ ને તોય તમને અહીંયા એ દ્રશ્ય નજરે તરશે અને બધા રાજી થાય. વળી બીજો અધિક આવે એટલે કે બધા, મહારાજ આ વખતે તો ક્યાંક સારી જગ્યાએ લઈ જાવ ને. ક્યાં જાવું છે સારી જગ્યાએ? મહારાજ હરિદ્વાર લઈ જાઓ. હરિદ્વાર એ ગંગા નદીમાં સ્નાન કરશું. તમે પાપ કર્યા ધોવા જવું છે? એ જાણે અજાણે થઈ ગયા હોય ને મહારાજ તો અમારે મેળ પડી જાય. અને તમે ભેગા આવો ને તો ગંગા મૈયા અમારે થોડી ઓળખાણ એ રાખે કે હું તમને હરિદ્વારનું ગંગાજીનું પ્રાગટ્ય ક્યાંથી થયું હતું ખબર તમને બધાને? ઠાકોરજીના ચરણારવિંદથી. વામન અવતારમાં 3 પગલા માંગ્યા
એમાં એક સ્વર્ગમાં ગયું તો બ્રહ્માજી બેઠા હતા કમંડળ લઈને, એ મારા વાલાના ચરણારવિંદ આવ્યા અને પ્રક્ષાલન કર્યું. એ પ્રક્ષાલન કરેલું જળ એ આપણા ગંગાજી. તો આપણે તો બધા રોજ ગંગાજી વાળા છીએ, આપણે સ્નાન કરવા જવાની જરૂર છે મારા વાલા? તો બધા કે સારું. વળી ત્રીજો અધિક મહિનો આવ્યો. સંત મહાત્મા કે કાલથી ને આપણે અહીંયા સત્સંગ કરીશું. શેનો? ઠાકોરજીની બાળ લીલા, રાસ લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, માધુર્ય લીલા, ગિરિરાજ ધારણ લીલા, નૌકા વિહાર લીલા, વિલાસ લીલા, બધાય કે આટલી બધી લીલા કોની? ઠાકોરજીની. ગામ આખું સંબંદર કે વ્યાપારી હતું. મર્યાદા માર્ગ. હવે જે કેવું છે પરાકાષ્ઠા છે કે આપણે કેવા નસીબદાર છીએ, વ્રજમાં આવ્યા છે. હવે એ અધિક મહિનામાં બધાએ બાળ લીલા, માખણ ચોરી લીલા. ઠાકોરજી કદમના વૃક્ષ ચડે, વસ્ત્રો હરી લે, માખણ ચોરે, વગર બોલાવે બેડલા ચડાવે. 15 દી ગયા ને એટલે બધા કે મહારાજ આ બધી લીલા ક્યાં હે? ઈ કે વ્રજમાં. પણ મહારાજ ઈ તો 5000 વર્ષ પહેલા કા? મહારાજ કે ના, અત્યારે સવારે ગાડા કરી, સામગ્રી બધી ગાડામાં ભરી આખું ગામ આવ્યું. મહારાજ કે ક્યાં જાવ છો? ઈ કે વ્રજમાં. કેમ? મહારાજ તમે બોયલા તા ફરી ન જાતા કે આજે પણ વ્રજમાં એ લીલા છે. સંત મહાત્મા કે હું 4 વર્ષથી અધિક મહિનામાં આની જ રાહ જોતો હતો કે તમે ક્યારે કહો કે વ્રજમાં ચાલો. અને વ્રજમાં આવ્યા સંત મહાત્મા બીજું કોઈ નહોતા, પરમ વૈષ્ણવ હતા, સ્વયં પાકી હતા, પોતાના હાથે બનાવતા ને પોતે ખાતા, અન્ય માર્ગનો લેતા નહોતા. એક ગાય હતી અને એટલામાં જે ઉગે એ કાચું ખાતા હતા. ચોળી હોય, ચોળી દૂધમાં ઉકાળી નાખે, ખાઈ જાય. કારેલા હોય, દૂધમાં ઉકાળે, ખાઈ જાય. બધા કે મહારાજ અમે સરસ તમને પધરાવીએ. પરમ વૈષ્ણવ હતા. મારે અન્ય માર્ગનું કાંઈ ખાવું નથી. અને વ્રજમાં જેટલા આવ્યા બધાય વૈષ્ણવ બન્યા. અને મહારાજે કીધું હવે મારે મારા આશ્રમ આવવું નથી, મારો પર્પઝ સૌ થઈ ગયો, હવે તમે બધા જાઓ. હવે વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, વ્રજ વાલું તો આપણે એ બધા કેવા છીએ? ઠાકોરજી ઘરમાં પધાર્યા એ આપણને લઈ આવ્યા છે, આપણે જાતે નથી આવ્યા. પણ થોડાક હોશિયાર ખરા આપણે ગુજરાતીઓ, રિટર્ન ટિકિટ લઈને આવ્યા છીએ. એટલે ઠાકોરજી કે હવે મારે આના વશમાં છું, એટલે હવે આપણે જવાનું છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. ચંદ્ર સરોવર पे सूरदास के द्वार, सुरभि कुंड पे परमानंद दास के द्वार, जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदास के द्वार पे मेरा दंडवत प्रणाम.
कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा, अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, रुद्र कुंड पे छत्रपुर दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા દ્રઢ તમારા રાગમાં ગા श्री वल्लभ नख चंद्र छटाविन सब जग माज अंधेरो भरोसो दृढ़ई न चरण न केरो साधन और नहीं आखरी में जासो चरण न केरो द्रढ़ई न चरण न केरो भरोसो द्रढ़ई न चरण न द्रढ़ई न चरण न द्रढ़ई न चरण न केरो। श्री वल्लभाधीश की जय। આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા આવજો. જેટલા વન ઉપવન કુંડ સરોવર અને ગિરિરાજજીની પરિક્રમાના સ્થળો જેટલા બાકી રહ્યા છે, પરમ દિવસે યુટ્યુબમાં હું વારાફરતી વલ્લભ બોલાવશે તો બોલીશ. તો તમે બધા નિરાશ ન થતા એ બધાની લીલાનું વર્ણન આપણે કરીશું અને રોજ યુટ્યુબ દ્વારા આપણે મળીશું. બોલો વલ્લભા કરી. સવારે 5 વાગે ચા નાસ્તો કરી